ફરીવાર બ્રહ્માએ 10 માનસ પુત્રોની રચના કરી. એમાં એક માનસ પુત્ર તરીકે નારદજી પણ આવ્યા છે. જ્યારે માનસ પુત્રો આવ્યા છે ત્યારે એ માનસ પુત્રોમાં ત્યારબાદ એક સ્ત્રીની રચના કરી અને એ સ્ત્રી સરસ્વતી. બ્રહ્માની નજર સરસ્વતી માટે એ સ્ત્રી ઉપર એની નજર બગડી અને કોઈકે કહ્યું કે બ્રહ્માજી તમારી દીકરી છે એની માં તમારી નજર બગડે. બ્રહ્માજીએ પોતાના દેહનો ત્યાગ કર્યો. આખું અંધકારમય વાતાવરણ થયું, ધુમ્મસવાળું વાતાવરણ બની ગયું, અંધકાર વ્યાપી ગયો. ફરીવાર નવું શરીર ધારણ કર્યું અને એ શરીરમાંથી એમણે એક સ્ત્રી અને એક પુરુષને ઉત્પન્ન કર્યા. મનુ મહારાજ અને શત્રુપા રાણી, આ બેની ઉત્પત્તિ થઈ અને એમને કહ્યું તમે જાઓ સંસાર ચલાવો. મનુ મહારાજે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ સંસાર ચલાવીએ પણ આને રહેવા માટે સ્થાન ક્યાં આપીએ? પૃથ્વી તો જળમાં લીન છે. અને મનુ મહારાજના સંકલ્પ માટે થઈ અને બ્રહ્માજીને એક છીક આવે છે અને છીકને લઈ અને ભગવાન વરાહનું પ્રાગટ થાય. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. ભગવાન વરાહનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ ભગવાન વરાહે પૃથ્વીને લઈ અને બહાર આવે. એ સમયે હિરણાક્ષ નામનો એક અસુર ભગવાનની સાથે યુદ્ધ કરે છે પૃથ્વી માટે. ભગવાને બહુ સમજાવ્યો પણ એ હિરણાક્ષ ન સમજ્યો અને અંતે ભગવાન નારાયણે હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો, એનો વધ કર્યો અને પૃથ્વીને લઈ અને બહાર આવે છે. શેષ નારાયણની ફેણા ઉપર પ્રસ્થાપિત કરી અને પૃથ્વીને ત્યાં સ્થાપિત કરી અને ભગવાન બ્રહ્માને કહ્યું જાઓ તમે સજીવ સૃષ્ટિની રચના કરો. આ બાજુ વિદુરે પ્રશ્ન કર્યો, બાપજી આ હિરણાક્ષ કોણ હતો અસુર? તો કહે છે દિતિનો પુત્ર હતો. પણ દિતિ તો દેવોની માતા છે, તો એને અસુર કેમ થયો? તો કહે છે એનું એક જ કારણ હતું કે દિતિને સંધ્યાના સમયે મનમાં કામ પ્રવેશ કર્યો. એણે કશ્યપ ઋષિને કામ ભોગવવા માટેની વાત કરી. કશ્યપે ના પાડી છતાં પણ ન રહ્યા અને અંતે કામ ભોગવો અને એ કામને લઈ અને એના ઉદરમાંથી 2 બાળકો થયા, હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ. એમાં હિરણાક્ષનો ભગવાન અહીંયા ઉદ્ધાર કર્યો. હિરણ્યકશ્યપુનો 7મા સ્કંદમાં આજે સંધ્યાના કાળે. બાપજી આ હિરણાક્ષ અને હિરણ્યકશ્યપુ કોણ? જુઓ તમે, એક પ્રશ્નમાંથી બીજો પ્રશ્ન, બીજા પ્રશ્નના જવાબમાંથી ત્રીજો પ્રશ્ન, આમ કરતા કરતા આખું ભાગવત રચાયું છે. પ્રશ્ન થાય તો જવાબ આવે, જવાબ થાય તો વળી પાછોનો નવો પ્રશ્ન જાગે. હવે હિરણાક્ષ કોણ હતો? એટલું કહ્યું, દિતિનો પુત્ર હતો. આટલેથી વાત ઊભી રહી ગઈ? ન રહી. વળી નવો પ્રશ્ન કર્યો તો દિતિ તો દેવોની માતા છે, તો અસુર કેમ થયા એના પેટમાં? એટલી વાત કરી તો વળી પાછું કીધું કે આ 2 કોણ હતા? એટલે મૈત્રેય ઋષિ કહે છે કે આ 2 બીજું કોઈ ન હતા, સ્વયં ભગવાન નારાયણના 2 દ્વારપાળ જય અને વિજય. જય અને વિજય અસુર બન્યા. તો વળી ત્રીજો પ્રશ્ન કર્યો, ઈ હું કામ અસુર બન્યા? એને એવું શું કામ કર્યું કે એને રાક્ષસ થવું પડ્યું? તો કહે છે એનું કૃત્ય એટલું જ હતું કે સનત કુમારો ભગવાનના દર્શન માટે ગયા અને એને દર્શન કરવા જવા માટે અંદર ન જવા દીધા. એટલે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે તમે અમને ભગવાન પાસે જતા રોક્યા છે, એટલે શ્રાપ દઉં છું કે જાઓ તમે અસુર યોનિના થઈને જન્મ લેશો. હવે અહીંયા એક વાત નક્કી થાય છે કે આપણી શેરીમાંથી કોઈ ભગવાનની કથામાં કે મંદિરે જતા હોય, સત્સંગમાં જતા હોય ને આપણને એમ કહે કે હાલને આલા કથામાં આપણે ન જવું હોય તો કાંઈ નહીં, પણ બીજા કોઈને રોકવા. અહીંયા એવું બતાવ્યું ભગવાન પાસે જનારા માણસને રોક્યા એટલે રાક્ષસ થયા. હવે આપણામાં શું થાય કોને ખબર? એટલે આપણે કોઈને રોકવા નહીં. અને એ ભગવાને હિરણાક્ષને માર્યો, એનો ઉદ્ધાર કર્યો. પછી મનુ મહારાજે ભગવાનના કહેવાથી સૃષ્ટિનું સર્જન કરે અને એ સૃષ્ટિના સર્જનમાં મનુ મહારાજ અને શત્રુપા રાણીનું મૈથુનની સૃષ્ટિમાં 3 દીકરીઓ અને 2 દીકરાઓ થયા. દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. આ 3 દીકરી. ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા, આ 2 દીકરાઓ થયા છે. એમાં બ્રહ્માના આદેશથી કરદમ ઋષિએ લગ્ન કરવાની તૈયારી કરી, ભગવાનનું યજન કર્યું અને ભગવાનના યજન દ્વારા મનુ મહારાજની દીકરી દેવહૂતિ અને એ દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થાય છે.
ભગવાને સ્વયં કરદમ ઋષિને ત્યાં દેવહૂતિ પોતાના માતા પિતા મનુ મહારાજ અને શત્રુપા રાણી એને લઈને જાય છે અને કરદમ ઋષિની સાથે એને પરણાવે છે. કરદમ અને દેવહૂતિનું દિવ્ય દાંપત્ય જીવન ચાલે છે અને એ દાંપત્ય જીવનમાં સૌથી પહેલાં એને 9 દીકરીઓ થઈ છે. આ 9 કન્યાઓ, આ 9 દીકરીઓ એટલે કોણ? તો કહે છે આધ્યાત્મિક અર્થમાં 9 દીકરીઓ નવધા ભક્તિ છે. અને જ્યાં નવધા ભક્તિ હોય ત્યાં ભગવાન આવે આવે અને આવે. કારણ કે કરદમ ઋષિએ ભગવાન પાસે વચન માંગ્યું હતું, તમારા જેવો દીકરો થાય. ભગવાને કહ્યું, મારા જેવા દુનિયામાં કોઈ બીજું છે નહીં, માટે હું તમારે તે દીકરો બનીને આવીશ. અને એ જ ભગવાને વચન આપ્યું હતું. એ ભગવાન સ્વયં, ભગવાન નારાયણે જે વચન આપ્યું હતું એ વચનને લઈ કરદમ અને દેવહૂતિની તે 9 દીકરીઓ થઈ. એ 9 દીકરીઓના પછી ફરી પાછો સંસાર ચાલ્યો અને એમાં એક દીકરો થયો. અને એ દીકરો બીજો કોઈ નહીં, ભગવાનના અંશરૂપ સ્વયં ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. કપિલ નારાયણ ભગવાન પ્રગટ થયા. સમય વ્યતીત થયો. કરદમ ઋષિ પોતાની શરત પ્રમાણે તીર્થના ક્ષેત્રમાં નીકળી ગયા. સંસારનો ત્યાગ કરી તીર્થમાં ગયા છે અને તીર્થમાં જઈ ભગવાનનું યજન કરે છે. અને આ બાજુ માતા દેવહૂતિએ પોતાનો દીકરો છે પણ પરમાત્મા છે, જ્ઞાની છે, એટલે 2 હાથ જોડી અને ભગવાન કપિલ નારાયણની સ્તુતિ કરતા માતા દેવહૂતિ ગાય છે. ભગવાનની પાસે માતા દેવહૂતિ પોતાના દીકરાની પાસે ભગવાન માણીને કહે છે, પ્રભુ આ જીવનમાં હવે તમે પ્રકાશ રાખો, પ્રકાશ ફેલાવો. મોક્ષની એક આકાંક્ષા જાગે, મુક્તિ મળે. મારી અંદર જ્ઞાનનો પ્રકાશ કરો અને મને એટલું સમજાવો પ્રભુ કે આ જીવને મુક્તિ કેમ મળે, આ જીવને મોક્ષ કેમ મળે, શાંતિ કેમ મળે, આનંદ કેમ મળે. ભગવાન કહે છે, માં એક જ માત્ર સાધન છે, યોગ આધ્યાત્મિક પુંસામ મતો નિશ્રેયસાય મે અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. યોગ જેવો કોઈ શ્રેય માર્ગ નથી. માં સાચું કહું તો એક જ માત્ર સાધન છે, પરમાત્માનું ભજન કરો, ઈશ્વરના ગુણાનુવાદ ગાઓ. કલો કેશવ કીર્તનાથ, તમે ભગવાનના નામનું કીર્તન કરો. કીર્તનથી તમે પરમાત્માને ભજશો, કીર્તન કરશો તો પરમાત્માને તમે મેળવી લેશો. સત્સંગ કરો, કથાઓમાં જાઓ, મંદિરે જાઓ, દર્શન કરો. અને કથાઓમાં જાશો, મંદિરે જાશો, સત્સંગમાં જાશો, તમારું જીવન આખું પરિવર્તિત થઈ જશે. આમાંથી 1-2 શબ્દ આપણને લાગી જાય. પણ આપણે તો એમ જ કહેતા હોય કે કથામાં જવા માટે આપણે ગૌઢા થઈને થઈ જાવ. આપણી આ મોટા મોટી આ એક આપણી ઉપાધિ છે. હજી અત્યારે થોડું કથામાં જવાનું હોય. કથામાં કોણ જાય તો કે જે નિવૃત્ત થઈ ગયા હોય એ જાય. હવે નિવૃત્ત તો તમે કોઈ દી થાહો જ નહીં. એક પછી એક ઉપાધિ આપણી માથે આવતી જ જશે. એક મહાત્માજી નદીના કિનારે બેઠા હતા, આમ નર્મદાનો કિનારો, અને આમ નર્મદા આમ ચાલી જાય. મહાત્માજી આમ 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 નજર કરે, આમ એ નર્મદાનું નીર જે બાજુથી આવે છે ને એ બાજુ આમ આમ હાથ રાખી નેજવા રાખી નજર કરે, વારંવાર જોયા કરે, વારંવાર જોયા કરે. એક માણસથી પસાર થયો, 1 વાર 2 વાર 3 વાર, આવું 4-5 દિવસ ચાલ્યું. ઓલા મહાત્માજી એક જ વસ્તુ કર્યા કરે, આમ જોયા કરે. ઓલો માણસે પ્રશ્ન કર્યો, મહારાજ કઈ ખોવાઈ ગયું છે, કઈ ગોતો છો? ના ના. તો પછી તમે અહીંયા કેમ બેઠા છો? તો કહે છે, મારે સામે કિનારે જવું છે એટલા માટે. મારે સામે કિનારે જવું છે એટલા માટે હું અહીંયા બેઠો છું. અરે તો પછી નાવમાં બેસીને જતા રહ્યો ને. શા માટે તમે અહીં બેઠા રહ્યો છો? નાવમાં બેસીને જતા રહ્યો તો પછી કોની રાહ જોવો છો? તો કહે છે, હું રાહ જોઉં છું આ પાણી પૂરું થઈ જાય ને તો પછી ઓલા કિનારે વયો જાવ. પાણી આમ વયું જાય
તો હું સામે કિનારે વયો જાઉં. તો ઓલો માણસ હસવા લાગ્યો. માણસ એટલો હસ્યો કે તમે મૂર્ખા જેવી વાતો શું કરો છો? આ પાણી કોઈ દી આમ જાય પૂરું થાય, અને પાણી પૂરું થાય ને તમારી જિંદગી પૂરી થઈ જાય. મહારાજે બહુ સુંદર વાત કરી. ભાઈ, મારે એ જ કહેવું છે કે તમે બધા એમ કહો છો કે આપણે નિવૃત્ત થવું ને તો એ ભક્તિ કરશું, નિવૃત્ત થવું ત્યારે ભક્તિ કરશું, અને તમે કોઈ દી નિવૃત્ત થવા નથી ને તમારી જિંદગી આમનમ વહી જશે. એના કરતાં અત્યારે ભગવાનનું ભજન કરી લો ને. છોકરાઓને ભણાવવા, છોકરાઓને ધંધે લગાડવા, એને પરણાવવા, એના છોકરાઓને રમાડવા, એને કામમાં મદદ કરવી, આ એકેય પ્રકારની પ્રવૃત્તિમાંથી તમે નિવૃત્ત નહીં થાવ. એટલા માટે તમને કહું છું, તમે ભગવાન ભજી લ્યો, ઈશ્વરને ભજી લ્યો. અને મેં ગઈકાલે કહ્યું હતું ને, અવસર ના આવે આવો, ગોવિંદના ગુણ લગાવો. તમને આવો નવો અવસર પાછો જીવનમાં નહીં મળે બીજી વાર. તમે ભગવાનને ભજી લ્યો. ભાગવતમાં તમે નજર કરો, બે પાત્રો એવા છે, એક ધ્રુવ અને એક પ્રહલાદ. બાળપણમાં ભગવાનને ભજ્યા. ભજન કરવા માટે કોઈ ઉમ્ર ન હોય. અહીંયા બતાવ્યું, ઉંમર કોઈ એવી હોતી જ નથી કે જે તમારે ભગવાન પાસે જવા માટે નક્કી કરવી પડે. सत्संग करने की ना कोई उम्र होती है, अमर यह दीप है, सदा जलती उसकी ज्योत होती है. પણ તમે જ્યારે સત્સંગમાં જાઓ ત્યારે તમારે એક વાત યાદ રાખવી. મેં ગઈકાલે કહ્યું હતું, સાવધાન તયા શૃણુ. તમારું મન એકાગ્ર કરી અને તમારે બેસવું. સંતોનો સંગ કરજો, સત્સંગ કરજો. સંતોનો સંગ કરજો શબ્દ સાંભળ્યો એટલે માતા દેવહૂતિએ ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો, પ્રભુ સંત કોને કહેવાય? આ દુનિયામાં સંત કોણ? અને કપિલ નારાયણ ભગવાન કહે છે, ભગવાન ભાગવત જેવા લખ્યું છે, તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદ સર્વદેહિનાં અજાતશત્રવઃ શાન્તા સાધવઃ સાધુભૂષણ. સાધુનો એકમાત્ર ભૂષણ છે તિતિક્ષવઃ કારુણિકાઃ. જેની અંદર તિતિક્ષા હોય એ સંત. તિતિક્ષા એટલે શું? પ્રતિકારનું સામર્થ્ય સમાયેલું હોય છતાં પણ એ સહન કરે, એ સાધુ છે. કોઈ એની સાથે અન્યાય કરે છતાં પણ એ અન્યાયને સહન કરે, નહીં તો એને તાકાત છે જવાબ આપી દેવાની, પોતામાં તાકાત સમાયેલી હોય છતાં પણ એ સહન કર્યા કરે. એ તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદઃ સર્વદેહિનાં. પોતાની સહન કરવાની જે તાકાત છે, જે સહન કરવાની શક્તિ છે, એ જ પોતાની, એ જ સાધુનું મૂળ લક્ષણ છે. સાધવઃ સાધુ ભૂષણ. એ પોતાનું મૂળ એનો સ્વભાવ છે, એ સાધુ છે. બધા જ જીવોની અંદર સંભાવ દાખે એ સાધુ છે આ દુનિયામાં. માટે તમે હરિના નામ, ઈશ્વરના નામનો મહિમા ગાઓ. જેની અંદર કરુણા છે, જેની આંખમાં કરુણા છે. ભગવાન શિવની આંખમાં કરુણા છે, નહીં તો એ સંહારના દેવ છે. 3 દેવતાઓને અલગ અલગ કામ સોંપ્યા છે. બ્રહ્માને ઉત્પત્તિનું, નારાયણને પાલનનું અને શિવને સંહારનું. સંહારનું કામ ભગવાન શિવનું છે, છતાં પણ જુઓ એને શું કહ્યું? કરુણા અવતાર છે. કર્પૂર ગૌરમ કરુણાવતારમ
કર્પૂર ગૌરમ કરુણાવતારમ. કરુણ અવતાર છે ભગવાનનો, કરુણા અવતાર. પરમાત્મા કરુણ અવતાર છે. નક લખવું જોઈએ ને કર્પૂર ગૌરમ ક્રોધાવતારમ. ભગવાનને ક્રોધ આવે ન લખવું જોઈએ, પણ એને ન લખવું. ક્રોધાવતાર નહીં, કર્પૂર ગૌરમ કરુણાવતારમ. ભગવાન કરુણાનો અવતાર છે. જે સંતની અંદર, જે માણસની દ્રષ્ટિમાં કરુણા ભરી છે એ સાધુ છે. માં સાધુનો સંગ કરજો. ત્યારબાદ ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને અંતે ભગવાન એટલું કહ્યા કે માં આ શરીરમાં મોહ ન પામશો, કારણ આ શરીર તો પંચ મહાભૂતનું બનેલું છે અને આની ઉપર આ ચામડીનું પડ ચડાવેલું છે, બાકી તો અંદર તો હાડકા, રુધિર અને માંસ જ ભર્યા છે, માટે તમે આમાં મોહ ન પામશો. આટલું કહી માને ઉપદેશ આપી ભગવાન ગંગા સાગરની યાત્રા માટે નીકળી જાય છે. કપિલ નારાયણ ભગવાન ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય ત્યાં આગળ આવી અને ભગવાન ઊભા રહ્યા, ત્યાં આશ્રમ બાંધી અને ઉપદેશ આપે છે. આ બાજુ માં દેવહૂતિ ભગવાનના વિયોગની અંદર રડ્યા છે. રડતા રડતા પોતાને જે જ્ઞાન હતું એ જ્ઞાનને ક્રિયા પ્રમાણે બનાવી અને યોગ માર્ગની અંદર માતા દેવહૂતિએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો અને જે જગ્યાએ માએ પોતાનો દેહ છોડ્યો અને માને સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર. બિંદુ સરોવરના કિનારે સિદ્ધપુરની અંદર જો કોઈ પણ દીકરો પોતાની માતાનું શ્રાદ્ધ કરવા જાય તો ભગવાન કપિલ નારાયણ એની માતાને મુક્તિ આપે છે, એવી વાત બતાવી અને છેલ્લે આ તૃતીય સ્કંદ વિશ્રામ કર્યો. ચતુર્થ સ્કંદની કથાનો પ્રારંભ થાય અને ચતુર્થ સ્કંદની કથામાં મનુ મહારાજની 3 દીકરીઓ, દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે, આકુતિના લગ્ન રુચિ ઋષિ સાથે થયા છે. એમાં જે દેવહૂતિને ત્યાં 9 દીકરીઓ થઈને એ 9 દીકરીઓને 9 ઋષિઓ સાથે પરણાવી છે. આ 9 ઋષિ કોણ? તો કહે છે ભગવાન બ્રહ્માના 10 માનસ પુત્રોનું જે રચના કરી ભગવાને બીજી વાર, એ 10 માનસ પુત્રોમાં જે 9 ઋષિઓ હતા એ 9 ઋષિઓની હારે દેવહૂતિની એક દીકરીને પરણાવી. એમાં એક માનસ પુત્ર બાકી રહી ગયા. આમ દુનિયામાં ભ્રમણ કરવા માટે નીકળ્યા ને, એમાં વાહેથી 9 ના લગ્ન થઈ ગયા, એક રહી ગયા, એ દેવર્ષિ નારદ. નારદના લગ્ન ન થયા, 9 ઋષિઓના લગ્ન થયા માનસ પુત્રોના, અને એ દેવહૂતિના 9 દીકરીઓની સાથે લગ્ન થયા. એમાં એક અત્રિ નામના ઋષિ સાથે અનસુયાના લગ્ન થયા અને અનસુયા અને અત્રિને ત્યાં સ્વયં ભગવાન નારાયણ દત્તાત્રેય તરીકે પ્રગટ થયા. બોલીએ દત્તાત્રેય ભગવાન કી જય. ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ થયું, ગુરુઓનો મહિમા બતાવવા માટે થઈ અને દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ થયું એ કથા બતાવી. ત્યારબાદ મનુ મહારાજની 3જી દીકરીનું નામ છે પ્રસૂતિ. પ્રસૂતિના લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયા અને દક્ષ પ્રજાપતિને ત્યાં જે 16 કન્યાઓ હતી એમાંની 13 કન્યાઓ એણે ધર્મને આપી છે, 1 કન્યા એણે પિતૃગણને, 1 કન્યા અગ્નિને અને 1 કન્યા જે હતી એમાંની 16મી કન્યા સતી, અને એ સતી સ્વયં ભગવાન શિવને પરણ્યા અને એ શિવને પરણેલી સતી પોતાના પિતાશ્રીને ઘરે આવી અને અગ્નિમાં પોતાનો દેહનો ત્યાગ કર્યો. આટલું સાંભળ્યું એટલે પરીક્ષિત રાજાએ અને વિદુરજી મહારાજે મૈત્રેય ઋષિને પ્રશ્ન કર્યો, બાપજી દીકરી બાપના ઘરે આવીને મરી શું કામે? દીકરીને એવું કયું દુઃખ થયું સાસરિયામાં કે બાપના ઘરે આવીને બળી મરી? આ કથા મને જરા વિસ્તારથી કરો ને. સાંભળો, એનું એકમાત્ર કારણ દક્ષ પ્રજાપતિને પ્રજાનો નાયક બનાવવામાં આવ્યો અને આ દુનિયાનો રિવાજ છે, પદ અને પ્રતિષ્ઠા મળે ને એટલે અહંકાર આવે, પદ અને પ્રતિષ્ઠા મળે એટલે અહંકાર વ્યાપે. તો બન્યું એવું કે પ્રજાનો નાયક બન્યો અને જ્યારે સભા ભરાણી, ભગવાન શિવ સભામાં બેઠા છે ગણોની સાથે, અનેક દેવતાઓ બેઠા છે, બ્રહ્માજી બેઠા છે અને દક્ષનો પ્રવેશ થયો.
બધા ઊભા થઈ અને દક્ષનું સન્માન કર્યું.